સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શરર સંબંધિત ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી, જેના આધારે ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી। ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અનુસાર તારીખ 16 ડિસેમ્બર 2025ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તારીખ 9 માર્ચ 2026ના રોજ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી ધ્રાંગધ્રાના ફૂલગલે વિસ્તારમાં હાજર હોય, જેના આધારે પોલીસની ટીમે બનાવી આરોપી હાજી સલીમભાઈ સંધી શકલીન મુસ્તાકભાઈ કાલી તેમના રહેણાંક મકાનની છત પરથી ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી બનાવ સમયે વપરાયેલા હથિયાર તેમજ બનાવ સમયે પહેરેલા કપડાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ સાથે જ આરોપીઓ અન્ય ગુનામાં વોન્ટેડ હોય તે દિશામાં તપાસ કરતા પકડાયેલા આરોપી મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પણ નાસ્તા ફરતા હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલે હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા।